એક તરફ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, વિરોધ ચાલી રહ્યો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે બોલવામાં સંયમ ન દાખવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને જે હવે તેમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મોરચો માંડ્યો છે તેના કારણે રાજકારણમાં ગરમી તો જોવા મળી રહી છે, પરંતુ જેવી રીતે ફરી એકવાર ભાજપના નેતાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ભરતસિંહ ડાભીના સમર્થનમાં સભા કરવાના હતા તે પહેલાં તેમણે જે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજને લઈને, તેના કારણે હવે વિવાદો ફરી એકવાર ઊભા થયા છે। શું કહી રહ્યા છે ભાજપના નેતા, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે, પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે, વિરોધ છે, તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। હાલ આ જે ક્ષત્રિય સમાજને સંકલન સમિતિ દ્વારા પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી છે ને તેમના દ્વારા માત્ર એક જ વાત કહેવામાં આવી છે કે અમને 26 બેઠકો પર પરસોત્તમ રૂપાલા દેખાઈ રહ્યા છે ને તેમને લઈને હવે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ તમામ ઉમેદવારોનો વિરોધ થશે ને હાલ હજી પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડે જે ઉમેદવારો હોય, ભાજપના નેતાઓ હોય, તે તમામ લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। છતાં પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હજી પણ બોલવામાં ક્યાંક ને ક્યાંક સંયમ ગુમાવી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં મુશ્કેલીમાં મૂકી શકે તો નવાઈ નહીં। વાત કરીએ તો આજે કાંકરેજમાં જે હાલ પાટણના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે ભરતસિંહ ડાભી, તેમના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા હતા। ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ફરી એકવાર ક્ષત્રિય સમાજને લઈને જે વાત કહેવામાં આવી છે તેના કારણે વિવાદ છેડાયો છે। પહેલા તો તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજના લોકસભાની ચૂંટણીના શુભ પ્રસંગે કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અહીંયા ઓફિસ ખોલી છે, એનું ઉદ્ઘાટન છે અને આપણા ડાભી સાહેબ અત્યારે વધારી રહ્યા છે, 10 મિનિટમાં જ વધારે છે અને મંચસ્થ મહાનુભાવો બાદરસિંહજી વાઘેલા, અણદાભાઈ, ભરતસિંહ, હરગોવનભાઈ, પૃથ્વીરાજસિંહ, હજરતભાઈ, ઈશ્વરલાલ, હીરા કાકા, બીજુબા, વડીલો, મંચસ્થ મહાનુભાવો, કાંકરેજ તાલુકામાંથી પધારેલા બહેનો, ભાઈઓ અને પત્રકાર મિત્રો, લોકશાહી આપણા ભારતમાં આવી છે એટલે આપણા એક મતથી આ દેશનો જે નેતા આપણે બનાવીએ, આપણા રાજ્યનો બનાવીએ, એ આખું શાસન આપણું સંચાલન એ કરતા હોય છે અને આપણો એક મત, હમણાં ઈશ્વરલાલે કહ્યું કે રાષ્ટ્રપતિનો પણ એટલો કિંમતી છે અને એક સામાન્ય ઝૂંપડામાં રહેતા પણ એનો મત એટલો કિંમતી, એટલે આપણો મત એળે ના જાય, એક મતમાં તો હાર જીત થતી હોય છે। એટલે બીજું એક ક્ષત્રિય સમાજને થોડી વિનંતી કે જે આગળ આપણા આ એક ખોટી હવા અડી છે પેલા ગાડરિયા પ્રવાહ જેવી, એને બહુ કોઈ પ્રોત્સાહન ના લો। ભાજપ જ જીતવાનું છે ગુજરાતમાં, 25 એક તો જીતેલી છે, 25 જીતવાની છે। મોદી સાહેબ વડાપ્રધાન થવાના છે, એમાં મીન મેઘ નથી, એટલે હમાં પાણી અને હમાં વાયરે ઉપડીએ તો ધૂળ ઓખમ આવે મિત્રો। એટલે આપણે કોઈ થોડું આગા પાછા હોય, મિત્રો હોય, ઓછી સમજણવાળા હોય, કદાચ એને સમજાવી અને આપણે હાથે રાખી અત્યારે આપણા વિશ્વ લેવલના નેતા નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે અને આપણો એક પણ કિંમતી મત પાતળ ના જાય। વહેલા ઉઠી અને 5 વાગ્યા સુધીમાં 70-80% મતદાન થાય એવી આપ સૌને વિનંતી। અસ્તુ, ભારત માતા કી જય। જે રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ શું ખોટી હવા ચાલી રહી છે ગાડરિયાના પ્રવાહ જેવી, એટલે કે તેમણે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને આડકતરી રીતે વાત કરી છે। સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતમાં હવે 26 બેઠકોમાંથી એક બેઠક તો જીતી ચૂકી છે, પણ અન્ય 25 બેઠકો પણ જીતવાની જ છે તે પ્રકારની વાત છે તે કોન્ફિડન્સ સાથે કરતા દેખાયા છે। તો બીજી તરફ ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવું અને કેવી રીતે કરાવવું તેની પણ રણનીતિ ઘડવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે હાલ જે વિવાદે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે, સાથે
જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને વધુ એક નિવેદન સામે આવ્યું છે, અપીલ સામે આવી છે, તેના કારણે હવે તેની અસર છે તે લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે જોવા મળે છે ને આવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આગ હાલ શાંત થવાનું નામ નથી લઈ રહી, ત્યારે એક બાદ એક નિવેદન આપીને આગમાં ઘી ઘોમવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે